જવારનો હાટો એવડો ઓછો છે કે આખો કિમોરામાં આવે ન થકતો એટલી બધી જવારનો આ જો આપણે એક છોડવો છે અહીંયા આપણે રાખી દીધો હતો અંદાજી 13 ફૂટ આડી છે એની રામ રામ સીતારામ મજામાં બધાય આપણી જો આ ખેતર માલે ખાતર દેવાનો જેટલું રહ્યું આપણે દેવાનું ખાતર આ એટલા ખેતરમાં પસવાળાવાળામાં આપણે જો ઓલે હેડ ચાલુ કીધું હાથમ હેડથી તો અહીંયા પુગાવ્યા દેતા દેતા એ આપણી અહીંને એટલું આકોરા રહ્યું લગભગ 5 વીઘા પાછળ આપણી પાણી ચાલુ છે અને પીવરાવવાનું આપણે એટલું જ રહ્યું એવા એટલું તો બધું કમ્પ્લીટ પી ગયું આપણી અહીંયાથી ઓરવેલ ને આ મેની વાવેલ આપણી ત્યાં સુધી ખાતર દે લીધો ટણે ને એમાંથી પાછું ચાલુ કરવાનું આપણે અટણે ગાતા નિહારિયાને મૂકવા ભણ્યા મૂકે એવા ને આપણે જો ચાલુ કરવું તો આપણી 2-3 કલાક થાય ને એટલે દેવાઈ જશે પછી ખાતરનું કામ ફાઇનલ પૂરું પછી આપણે એટલું પીવડાવવાનું હોય હાલો આપણી લાઇટ આવી ગઈ હતી મોટર ચાલુ કરી દઈએ પહેલાં તો આપણી લાઈનમાં હે ને સાણ નાખી દઈએ તો કોઈ લીકેજ હોય પેલું થઈ જાય જરાઈ જાય સાણ બહુ લાઈનમાં સિમેન્ટ લાઈનમાં સાણ બહુ ફાયદો કરે કોઈ જરા તરા તૂટલ કે હોય ને બધું પેક થતું જાય કારણ કે કોઈ હોય સાણમાં એટલે લીક હોઈને આડું આવી જાય એટલે પાણી બહાર નીકળવા ન દઈએ આ કોટલે આવડો તો નાખતા લાગે સાણ કેટલી એક ડોલ નાખી બે બરાબર એક નાખીને બીજી નાખી આ બધા પેલાના મોરને કહેતા કે તો પાણી ન નીકળે નહીં હાથ ભરાઈ રહીએ કઈ સાણ બહુ ફાયદો કરે લાઈનમાં આવડા તો નીકળ કંતરાટ રૂપ્યો જો આપણી લાઈટ જાય ને એટલે ઘરે નાખી દઈએ એમાં બે લીક હોય બધું એલું થઈ જાય જરાઈ જાય આપણે જો આવ્યા તો ખરીદતા આવડો હતો કે લઈને હું નાખી દઈ કે સાણ લાઇટ આવી ગઈ આપણે જો મોટર ચાલુ કરવા આવ્યા હતા તો આવડો તો ડોલ ભરીને બેઠો હતો પછી હું કહેતો તમે નાખી દો સાણ હાયો ફાયદો કરે ને ભાઈ હે માંડવીમાં સારો ફાયદો કરે ને કોઈ લીક લાઈન હોય તો એમાં પર ઉજાઈ જાય કરદા ચાલુ આપણી અટાણા સુધી જો કોરો ખાઈ લીધો 3 વાગ્યા સુધી અને આપણી ચા પાણી પીએ પાછા કામ ધંધે ચડીએ લગભગ ચા બને ગયો છે ચાલો આપણી પછી લાઇટી વીસ મેક ફરી ગઈ હતી પહેલાં મોટર ચાલુ કરતા જઈએ ને પછી આપણે ચા પાણી પીએ આપણી જો 3 વાગ્યાનો સ્પેશિયલ ચા બને ગયો ન આવડે હતા ગરમા ગરમ કડક દતાણે નો પણ પાછો આપણે ઉઠે ભરવો ચા જોઈએ કે નહીં બરાબર મારે થોડોક વધારે જઈએ તમારા કરતાં આપણે આવડો તો ચા ઘણી ઘણી પીવો જોઈએ એટલે આપણે વાહા લગન મેળ પડે જાય ને આપણે બહુ કંઈ એટલે હજુ ન જઈએ તો આવડા તો પીવો જઈએ ને એટલે આપણે મેળ આવે જાય ગરમા ગરમ કડક ચા ચાની જમાવટ આવો આમાં આપણે જો કમ્પ્લીટ ખાતર દેવાઈ ગયું આખા ખેતરમાં આ એટલું જ હતું આપણે દેવાનું ખાતરમાં બાકી હવે એમાં હાલે પાણી આપણે અને પછી આપણે આ નારિયેળીવાળામાં દઈ દીધું નારિયેળીમાં બધામાં થોડું નારિયેળીને થોડું મજા આવી રીતના દઈ દીધું પછી પાણી વારવાનું હોય એટલે જોડે જાય મૂળમાં આપણી ખાતરનું કામ થઈ ગયું ફાઇનલ પૂરું
એ આપણે પીવરાવાની રહી મગફળી. અહીં આ એટલો પટ્ટો છે પીવરાવાનો 5-6 વીઘાનો. અને આમે આપણે ઉપલીનું ખાતર દેખાય ને જે તો બધું પીએ ગયું કમ્પ્લીટ. ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધાય.